સુરતના દિલ્હી ગેટ જેવા ગીચ વિસ્તારમાં આવેલ હોટલ ડાયમંડ પ્લાઝામાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી। હોટલના 5મા માળે આવેલા કિચનમાં ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા માળને લપેટામાં લઈ લીધો હતો, જેને પગલે હોટલમાં રોકાયેલા મહેમાનો અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સાવચેતીના ભાગરૂપે હોટલના તમામ ગેસ્ટ અને સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેને કારણે મોટી જાનહાનિ ટળી છે। જોકે આગમાં 5મા માળનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે। હવે તંત્ર દ્વારા એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે કે હોટલનો 5મો માળ ગેરકાયદેસર હતો કે કાયદેસર। होटल डायमंड प्लाजा पर गैस सिलिंडर के लीकेज से कॉल मळ्यो। અમે તાત્કાલિક ઘટના સ્થળે આવીને ઉપર જઈને જોયું તો આખો પેલો કિચનનો ભાગ અને પેલો સ્ટાફ રૂમ તેમજ સ્ટોર રૂમ બધું તમામ સળગી ગયેલું હતું। કોઈ પ્રકારની જાનહાનિ કરી? અંદર બધા કારીગરો કામ કરતા પણ એ લોકો સહી સલામત બધા નીચે ઉતરી ગયેલા, એટલે જાનહાનિ કશું નથી। કઈ જગ્યાએ આગ લાગી છે? કિચનના ભાગમાં અને સ્ટોર રૂમમાં કઈ રીતનું આખું સ્ટ્રક્ચર હતું? બધું પીઓપી હતું, વાયરિંગ હતું અને પતરાના શેડના નીચે કઈ કિચન બનાવેલું હતું એ લોકો। સુરત શહેરના ડાયમંડ પ્લાઝા હોટેલ ખાતે અચાનક વિકરાળ આગ લાગી હતી અને આગના કારણે જે પ્રકારે અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો અને આગમાં જે રીતે નુકસાનના દ્રશ્યો છે તે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેનું નુકસાન છે તે આ હોટેલમાં જોવા મળી રહ્યું છે અને જે પ્રકારનો સામાન છે તે બળીને ખાક થઈ ગયો હતો અને પરંતુ જે રીતની ઘટના છે તે અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ડાયમંડ હોટેલ પ્લાઝાની જે ઉપરના 5મા માળે આ પ્રકારની આગ છે તે ભયાનક જોતજોતામાં લાગી હતી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સત્તાવાર જાણી શકાયું નથી। પરંતુ આગને કારણે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે આ પ્રમાણેની આગ વિકરાળ હતી અને જોતજોતામાં આગે જે પ્રકારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જે રીતના સામાનના દ્રશ્યો છે અને જે રીતે એસી સહિતમાં જે રીતના જોઈ શકાય છે કે તે સંપૂર્ણ જગ્યાએ જે બળીને ખાક થઈ ચૂક્યું છે। બીજી તરફ અહીંની જે સ્થાનિક જે ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ સતત જે પ્રકારે સુરત શહેરમાં આગના બનાવો જે વધી રહ્યા છે તે ખૂબ ચિંતાનો વિષય છે। પરંતુ જે રીતે અવારનવાર આગની ઘટનાઓ હોય છે ત્યારે વધુ એક આગની ઘટનામાં છે તે મોટે પાયે હોટલ માલિકને નુકસાન છે તે દેખાઈ રહ્યું છે અને જેના કારણે અહીંના સ્થાનિક વિસ્તારોમાં પણ અફડાતફડી જેવો માહોલ અને ભયના દ્રશ્યો પણ સર્જાયા હતા। હોટલની બહાર આ રીતે કોમ્પ્યુટર સહિતનો જે સામાન છે તે આ પ્રમાણે બળીને ખાક થઈ ગયો છે, એટલે કે આગની જે રીતના દ્રશ્યો હતા તેમાં જે રીતે સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે। એટલે અનેક પ્રકારનું નુકસાન છે તે વેપારીને થયું છે, પરંતુ જે રીતે ડાયમંડ પ્લાઝા હોટેલમાંની આગમાં અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો અને સુરત શહેરમાં આ પ્રમાણે આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તે ચોક્કસ ચિંતાનું કારણ છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।